વેજલપુર પોલીસે ફાયરિંગ કેસમાં 3 આરોપીઓની કરી ધરપકડ. ફતેપાણી વિસ્તારમાં રતાલાલ કાફે અને દીવાન પાર્લર પાસે બની હતી ઘટના. આરોપીઓએ અચાનક આવીને 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ દરમિયાન મદ્રાસ અહેમદ ખાન પઠાણને જમણા પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ ફાયરિંગ આકસ્મિક નહીં પરંતુ પાર્લર અને કાફેમાં થયું હતું. આરોપીઓએ બેસવાનો ઇનકાર કરતી વખતે જેની દુશ્મનાવટને કારણે ફાયરિંગ કરાયું હતું. વેજલપુર પોલીસ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી મોહમ્મદ અરબાઝ શેખ, શોએબ શેખ અને રોઝાન ખાન ઉર્ફે સેઝાન ખાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ અરબાઝ શેખ પાસેથી ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ પણ કબજે કરી છે. પોલીસ તપાસ દરમિયાન વધુમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓએ આ હથિયાર સુરતના અજય નામના વ્યક્તિને આપ્યું હતું. પોલીસ આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરીને હથિયારના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે. આમાં એવું છે કે 13 તારીખે વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો. એમાં બિસ્મિલ્લાહ બેકરી છે એની બાજુમાં દીવાન પાર્લર છે, ત્યાં આરોપીઓ છે એ આવી અને ફાયરિંગ કરેલું હતું, જેમાં ફરિયાદી છે એના પગે ગોળી વાગેલી હતી. આ કામે જે આરોપીમાં જે તે વખતે અરબાઝ અયુબ અબ્દુલ શેખ કરીને છે એની ઓળખ થઈ હતી. બાકીના અજાણ્યા હતા, જેમાં વેજલપુર પોલીસે પોતાના ટેકનિકલ સોર્સ બાતમીદારોથી માહિતી મેળવી અને ગઈકાલે 3 આરોપીને પકડ્યા છે. એમાં મોહમ્મદ અરબાઝ શોએબ કાસમ છે અને રિઝવાન ઉર્ફે શેજાન કરીને આરોપી છે. એ ત્રણેય ધરપકડ કરી છે. આ કામે જે મેઇન આરોપી છે અરબાઝ, એની પાસેથી જે ગુનામાં વપરાયેલું હથિયાર છે એ પણ પોલીસે રિકવર કર્યું છે. આ મિડ પિસ્તોલ છે અને તે એક સુરતનો અજય કરીને છે એની પાસેથી લાવેલો હોવાની અત્યારે પ્રાથમિક તપાસને જણાવ્યું છે. એની પાસેથી એની જે અજયની હિસ્ટ્રી પણ પોલીસે મેળવી છે, એટલે આગળ પોલીસ તપાસ કરવાની છે. કારણ એ મેં અગાઉ આપને જણાવ્યું હતું એ પ્રમાણે છે કે જે આરોપીઓ છે એ ત્યાં દીવાન પાર્લર આગળ બેઠા હશે અને ગ્રાહકો આવતા જતા હશે તો અડચણ થતા હશે, એટલે આ લોકોએ સાઈડમાં જવાનું કીધેલું. એનો ખાર રાખીને આ લોકો આવેલા હતા અને બરાબર આરોપીઓ છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી તેઓને અહીંયા બેસવા માટેની અને ત્યાં ના પાડતા હતા. તપાસ દરમિયાન એવું કંઈ ગુનાહિત ઇતિહાસ અથવા તો અન્ય કોઈ એવી અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય સામે આજે આરોપી 3 છે એની કોઈ પોલીસ રેકોર્ડ પર ગુનાહિત હિસ્ટ્રી નથી. બીજું આવી જે એ લોકો એલિગેશન કર્યું છે એવી કોઈ હકીકત પોલીસના ધ્યાન ઉપર આવી નથી. તેમ છતાં જે એમણે કહ્યું એના પછી પોલીસ સક્રિય છે ને આવી કોઈ પ્રવૃત્તિ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નહીં, હથિયાર તો એ જ્યારે એની સાથે પહેલા કામ કરતો હતો, મજૂરી કામ એ વખતેથી ને અજય સાથે ત્યાંથી કોન્ટેક્ટમાં હતો એટલે એણે મેળવેલું હતું અને એમ કે શોબાજી કરવાના ઉદ્દેશથી રાખેલું હોવાનું એને જણાવ્યું છે. પણ ખરેખર જે સાચું કારણ શું છે એ હવે પૂછપરછ ચાલુ છે એટલે ખબર પડી જશે. 2 રાઉન્ડ ફાયર થયા હતા, એમાંથી એક વાગ્યો હતો અને એક ખાલી ગયો હતો.